ગુજરાત એટીએસ દ્વારા વધુ એક વખત મૂળ અફઘાનના નાગરિક એવા ડ્રગ માફિયાને દિલ્હી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે અને પાકિસ્તાનની ડ્રગ માફિયા સાથે મળીને ગેરકાયદેસર હેરોઇનના જથ્થાને ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે ઉતારી દિલ્હીમાં ડિલિવરી કરી હતી। હેરોઇનનો જથ્થો બોટ મારફતે ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે લાવીને તે હેરોઇનના જથ્થાની ડિલિવરી દિલ્હીમાં તિલકનગર વિસ્તારમાં એક નાઇજીરિયન અથવા સાઉથ આફ્રિકન નાગરિકને કરી, જે આધારે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ એટીએસ ગુજરાત ખાતે અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરાઈ। જે ગુનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ કરીને ડેટા એનાલિસિસને આધારે સાક્ષીઓની તપાસ કરી ત્યારે માહિતી મળી કે આ ડ્રગ કાર્ટેલમાં નાઇજીરિયન તથા અફઘાની નાગરિક મોહમ્મદ યાસીન દુનિયાગુલ મિયા સાહિબ, જે હાલ દિલ્હીના ગ્રેટર નોઈડામાં રહેતા હતા, જે આ કેસમાં સંડોવાયેલ છે, તો ગુજરાત એટીએસ દ્વારા રેડ કરી અને તેની પાસે રહેલો 460 ગ્રામ હેરોઇનનો જથ્થો પણ રિકવર કર્યો અને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। તો આ આધારે એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવેલી, જેમાં એટીએસના પીઆઈ અજીત ચાવડાના નેતૃત્વમાં એટીએસની ટીમ અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રાખવામાં આવેલી। એ ટીમ દિલ્હી પોલીસની મદદથી એ જે શકમંદ માણસ છે એની જે જગ્યા પર એ વેચણી કરતો હતો ત્યાંથી એની ધરપકડ કરી અને એની ઝડપી દરમિયાન લગભગ 460 ગ્રામ હેરોઇનને પણ એનાથી આપણે રિકવરી કરવામાં આવેલી છે। એ જે માણસ છે મોહમ્મદ યાસીન, એ મૂળ જલાલાબાદ અફઘાનિસ્તાનનો રહેવાસી છે। એ 2017માં ઇન્ડિયામાં આવ્યો હતો, મેડિકલ વિઝાના આધારે આવ્યો હતો। ત્યારે શરૂઆતમાં એ અફઘાની જે લોકો આવતા હતા આના માટે ટ્રાન્સલેટરનું કામ કરતો હતો અને એના લગભગ 2 વર્ષ પહેલા વિઝા એક્સપાયર થઈ ગયા છે, ત્યારથી એ રિફ્યુજી સ્ટેટસ માટે એ એપ્લાય કરેલા છે। સર, જે હેરોઇન કે ડ્રગ્સ છે કયા ફોર્મેટમાં છે અને ક્યાં આપવાનો? એ દિલ્હીમાં આનો છૂટક વેચાણ કરતો હતો અને પાવડર ફોર્મેટમાં છે। એના બતાવી દઉં કે એના અટક કરીને કાલે જ કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે। અમને 8 દિવસના એના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડ દરમિયાન એ બાબતમાં એના કોઈ બીજા કોઈ સહયોગીઓ હોય, એ કોઈ બીજાથી પણ આ બધું માલ લેવતો હોય, એ બધી બાબતો અમે આગળ તપાસ